નમસ્તે બાળ મિત્રો. નમસ્તે ટીચર. કેમ છો? મજામાં ટીચર. ચાલો આજે આપણે કઠિન મૂળાક્ષરોનો મહાવરો કરીશું. આગળ આપણે શીખી ગયા. કાલે શીખવાડેલા ને મેં અક્ષરો. ચાલો અહીંયા જુઓ પહેલાં. ચાલો આને કયો આકાર કહેવાય? ષષ્ઠકોણ. કયો કહેવાય? ષષ્ઠકોણ. તો ષષ્ઠકોણનો કયો મૂળાક્ષર આવશે? સ. ષષ્ઠકોણનો કયો મૂળાક્ષર છે નિધિ? ષષ્ઠકોણનો સ. વેરી ગુડ નિધિ. ષષ્ઠકોણનો સ. ભવ્યા. ષષ્ઠકોણનો સ. ચલો હવે આપણે બીજો મૂળાક્ષર લઈશું. હા ચલો અહીંયા જો આને શું કહેવાય? રૂમાલ. રૂમાલ. શું કહેવાય? રૂમાલ રાખો છો ને તમે? તો રૂમાલનો પહેલો મૂળાક્ષર કયો આવે? રૂ. તો આને શું કહીશું આપણે? રૂ. શું કહેવાય? રૂ. આ તો ઓળખવા માટે કહેવાય રૂમાલ, પણ રૂમાલનો રૂ એવું બોલવાનું નહીં. રૂ. શું કહેવાય આને? ખાલી રૂ. ચલો આને મૂકો અહીંયા રૂ. પછી બીજા શેનો રૂ થાય? રૂપિયાનો. રૂપિયાનો રૂ. જો રૂપિયાનો રૂ, રૂમાલનો રૂ. આ ષષ્ઠકોણનો ક્ષ. ચલો હવે આપણે ચલો આ શાનું ચિત્ર છે? શ્રવણ. શ્રવણ. વાહ ભાઈ વાહ. શેનું ચિત્ર છે? શ્રવણ માતા પિતાને ઉચકી લઈ જાય છે. હા માતા પિતાને ઉચકી લાય છે. માતા પિતાની સેવા કરતા ને એ પછી આપણે વાત કરીશું. ચાલો શ્રવણનો શ્ર. શ્રવણનો પહેલો મૂળાક્ષર કયો આવે મિહિર? શ્ર. શ્ર. સ અને ર ઉમેરેલો. શ્ર. શું કહેવાય આને? શ્ર. ચાલો માંથી શ્ર શોધો. શ્ર શોધો. આના જેવો શ્ર લાવ. ચલો શું કહેવાય આને? શ્રવણનો શ્ર. શ્રવણનો શ્રવણનો શ્ર. શ્ર કહેવાય. શું કહેવાય? શ્ર. ચલો બીજું શ્ર ઉપરથી કયો અક્ષર મૂળ શબ્દ બને? શ્રાવણ. પછી આપણે એનો મહાવરો કરીશું શબ્દોનો. આના પરથી આપણે શબ્દ બનાવીશું. બરાબર. ચલો આને શું કહેવાય? શ્રવણનો શ્ર. ચલો પછી યજ્ઞ. યજ્ઞ. ચલો આનું શેનું ચિત્ર છે? યજ્ઞ. ચલો યજ્ઞનો કયો મૂળાક્ષર આવશે? જ્ઞ. શું આવશે? જ્ઞ. વેરી ગુડ. મૂકો અહીંયા. ચલો યજ્ઞનો જ્ઞ. ચલો પછી આવશે આ શાનું ચિત્ર છે? ઋગ્વેદ. શું છે? ઋગ્વેદનો રૂ. જ્ઞ. અહીં મૂકી દે આમ એટલે તમને ખબર પડે. યજ્ઞનો જ્ઞ. ચલો આ ઋગ્વેદ છે તો ઋગ્વેદનો કયો મૂળાક્ષર આવશે? રૂ. તો અહીંયા બોલવાનું ઋગ્વેદનો રૂ. આવડી જાય એટલે ખાલી રૂ બોલવાનું. શું બોલવાનું? રૂ. ચલો હવે આપણે બીજો શેનો રૂ આવશે? ઋષિનો. જો આર્યા આ ઋષિનો રૂ. જો ઋગ્વેદનો રૂ અને ઋષિનો રૂ. ચલો પછી આને શું કહેવાય? ત્રાજવું. બીજા શેનો ત્ર? ત્રણનો ત્ર. શેનો આવે? ત્રણનો. હા ત્રિશૂળ. ત્રણનો ત્ર. શું કહેવાય આને? ત્રણનો ત્ર. જો અહીંયા ત્રણ. ચલો ત્ર ઉપરથી શું આવશે? ત્રાજવું, ત્રિશૂળ અને તિરંગો. પડી ખબર? ત્ર ઉપરથી. ચલો પછી આ આવશે આને શું કહેવાય? ક્ષત્રિય. વાહ ભાઈ વાહ. શું કહેવાય? ક્ષત્રિય. ક્ષત્રિયોનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. અહીં આપણે મૂકીશું ક્ષ. જો ક્ષત્રિયોનો ક્ષ. ચલો પછી અહીં જો રાક્ષસમાં ક્ષ કઈ છે એટલે બોલો જોઈ. રાક્ષસમાં કઈ છે ક્ષ? લાલ કલરનો. બરાબર. પછી જો અહીં આગળ હવે ફરીથી જોઈ લો. અહીં આગળ જો ષષ્ઠકોણનો સ. શ્રવણનો. પછી અહીંયા અશ્રુ. તો શ્ર કઈ છે બતાવો છો એમાંથી? લાલ કલરનો છે. ચાલો રૂમાલનો. રૂપિયાનો. યજ્ઞનો જ્ઞ. ઋગ્વેદનો. ઋષિનો. ત્રાજવાનો ત્ર. ત્રણનો ત્ર. ત્રિશૂળનો ત્ર. તિરંગાનો ત્રિ. થાય ને ત્રિ? ત્રિશૂલનો ત્રિ. ત્રણનો ત્ર. ચાલો આ ક્ષત્રિયોનો ક્ષ. અને રાક્ષસમાં ક્ષ કઈ છે? સરસ. ચલો બધાય તમારે મને
શું મૂળાક્ષરો લઈ અને એને ઓળખ કરી બતાવવાની છે. કોણ કહેશે પહેલાં? ચાલો બોલો. ખાલી અહીંયાથી આંગળી મૂકીને કરો. બોલો. સંસ્કરણનો શ. પછી બધા જ બોલો. શ્રવણનો. ચાલો બધા બોલો. યજ્ઞનો જ્ઞ. ઋગ્વેદનો ઋ. ત્રાજવાનો ત્ર. ક્ષત્રિયનો ક્ષ. રાક્ષસનો ક્ષત્રિયનો ક્ષ. આ તો રાક્ષસ શબ્દ લખ્યું છે એમાં ક્ષ શોધવાનો છે. ક્ષ કઈ છે એમ કરી ખબર? ચાલ આમાંથી મને ભવ્યા. ચાલો સ્ર બતાવો છે. સ્ર ચાલો આ લઈ લઈએ આપણે. આ લઈ લે બધા. ચાલો ભવ્યા બેન સ્ર બતાવો. ચાલો ત્ર. રૂ. ક્ષ. જ્ઞ. ત્ર. બધાને બતાવવાનું જેને કહે ને. પછી તો એક તો શું કરે ખબર? જેને આવડતું આંગળી મૂકે બધા તો આંગળી મૂકે એવું નહીં. ચાલો મિહિરનો વારો. ચાલો મિહિરનો વારો. મિહિર રૂ બતાવો. ઋષિનો રૂ. ઋષિનો રૂ. સરસ. ચલો ષષ્કોણનો શ. જય ત્ર બતાવો. ચલો જ્ઞ. માનવ રૂ. સ્ર. વિઘ્નેશ સ્ર. ખબર પડી બધાને? ચલો હવે અહીંયા આમાં શબ્દ છે ને કાર્ડમાં એ બધાય વાંચવાનું છે મારી જોડે. ચલો આ કયો શબ્દ લખેલું છે વાંચો જો. ઋષિ. ઋષિ. ત્રિશૂળ. તિરંગો. અશ્રુ. સંસ્કરણ. ઋગ્વેદ. યજ્ઞ. રૂપિયા. શ્રવણ. રૂમાલ. ક્ષત્રિય. રાક્ષસ. રાજપૂત. છત્રી. યજ્ઞ. ઉષા. રાત્રિ. વેરી ગુડ. ચાલ હવે નિધિ વાંચશે. નિધિ વાંચશે બેટા બધા. કોઈ બોલે નહીં. નિધિ એકલી જ બોલશે. ત્યાં બેઠા બેટા જોરથી બોલો ને બેટા. નીચે મને દેખાય એમ બેટા. રાત્રિ. ઉષા. યજ્ઞ. છત્રી. રાજપૂત. રાક્ષસ. ક્ષત્રિય. રૂમાલ. શ્રવણ. રૂપિયા. યજ્ઞ. ઋગ્વેદ. ષષ્ટકોણ. અશ્રુ. તિરંગો. ત્રિશૂલ. ઋષિ. વેરી ગુડ. જો એટલે પર ભાઈ વાહ ભાઈ વાહ. ચાલો હવે કોણ વાંચું? આંગળી ઊંચી કરી જેને વાંચવું એને. ચાલો વાંચો. મસ્ત વાંચજો હા. યજસ્વી પછી તાર વારો. બરાબર જો. ઋષિ. ત્રિશૂળ. તિરંગો. અશ્રુ. ષષ્ટકોણ. ઋગ્વેદ. યજ્ઞ. પૈસા. ગપ્પા ગપ્પા વાંચવાનું કીધું મેં. આ વાંચ. રૂપિયા. શ્રવણ. ફરી વાંચો. શ્રવણ. હા રૂમાલ. વાંચવાનું હા. ચિત્ર જોઈને નહીં બોલવાનું. વાંચવાનું. ક્ષત્રિય. વેરી ગુડ. રાક્ષસ. રાજપૂત. છત્રી. હા એમ વાંચવાનું બેટા. યજ્ઞ. હા ઉષા. સરસ. રાત્રિ. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ જય માટે. ચલો સાનવી એકવાર વાંચી કાઢતું ફટાફટ. હા બધાને ધ્યાન આ બાજુ. રાત્રિ. ઉષા. યજ્ઞ. છત્રી. રાજપૂત. રાક્ષસ. હા રાક્ષક ના બોલતી પછી. રાક્ષસ. ક્ષત્રિય. રૂમાલ. શ્રવણ. રૂપિયા. યજ્ઞ. ઋગ્વેદ. ષષ્ટકોણ. પછી અશ્રુ. સ ને ર ભેગો બોલા. અશ્રુ. તિરંગો. ત્રિશૂલ. ઋષિ. હા વારંવાર મહાવરો કરશો ને એટલે આવડી જશે. બરાબર. ચલો જોરદાર ક્લેપ કરો. ચલો હેતુ વાંચો બેટા એકવાર. રાત્રિ. યજ્ઞ. છત્રી. રાજપૂત. રાક્ષસ. ક્ષત્રિય. રૂમાલ. શ્રવણ. રૂપિયા. યજ્ઞ. શાબાશ.
ઋગ્વેદ ઋગ્વેદ વેરી ગુડ સસ્કોન અસ અસુ તિરંગો ત્રિશૂળ ઋષિ વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ કરો ભાઈ વાહ ભાઈ વાહ